तृतीय अधिकरण दीवानी तथा फौजदारी कायदाओं अध्याय पहलो 57-58 मानवीय जीवन व्यवस्था બે રીતે ચાલતી હોય છે, એક કુદરતી રીતે અને બીજું માનવીય રીતે. કુદરતી રીતે તો પશુ પક્ષી જીવજંતુ માત્રની વ્યવસ્થા ચાલે છે, જેમાં આહાર, નિંદ્રા, મૈથુન, પ્રજોત્પત્તિ વગેરે આવે છે. તમારી ઈચ્છા હોય કે ન હોય, આ બધું કુદરત કરાવે જ છે. કુદરતી વ્યવસ્થા સનાતન છે, એટલે આપણે ધર્મને સનાતન ધર્મ કહીએ છીએ. માનવીય વ્યવસ્થા અનેક પ્રકારની હોય છે, જેમાં 3 વ્યવસ્થાઓ મહત્વની હોય છે. 1 ધાર્મિક વ્યવસ્થા, 2 સામાજિક વ્યવસ્થા અને 3 રાજકીય વ્યવસ્થા. આ ત્રણેય વ્યવસ્થાઓ જો સારી હોય તો પ્રજા સુખી થાય છે, અને જો ખોટી હોય તો પ્રજા દુઃખી થાય છે. આ ત્રણેય વ્યવસ્થાઓ સનાતન નથી હોતી, પરિવર્તનશીલ હોય છે. એટલે સમય સમય પર ધર્મ સુધારકો, સમાજ સુધારકો અને રાજ સુધારકો પેદા થતા હોય છે. આ પ્રકરણમાં આપણે રાજ વ્યવસ્થા વિશે ચર્ચા કરવાની છે. ખાસ કરીને મારામારી જેવા ફોજદારી અપરાધો અને ધન, જમીન વગેરેની લેવડ દેવડના દીવાની અપરાધો વિશે ચર્ચા થશે. રાજાએ ન્યાયાલયોની સ્થાપના કરવી, તાલુકા કક્ષા અને જિલ્લા કક્ષાના ન્યાયાધીશો નીમવા, તેમના ઉપર 3 ન્યાયાધીશોની સંયુક્ત સમિતિ બનાવી. આ બધાએ દસ્તાવેજો અથવા કરારનામા પ્રમાણે ન્યાય આપવો. છળ કપટથી કે દબાણથી જંગલમાં, રાત્રિમાં કે નશામાં કરેલા કરારોને રદબાતલ ગણવા. આવા ખોટા દસ્તાવેજો કરનાર કે કરાવનારને દંડ દેવો. આવા ખોટા દસ્તાવેજોનું સમર્થન કરનારાને પણ દંડ દેવો. ઘરમાં જ પડદામાં એટલે કે ઓઝલમાં રહેનારી સ્ત્રીઓ, મંદબુદ્ધિના માણસો, માંદા માણસો વગેરે ઘરમાં રહીને દસ્તાવેજો કર્યા હોય તો પણ તેમને કાયદેસર માન્ય રાખવા. ધાડ પાડનારા, બળાત્કાર કરનારા, રજા વિના ઘર પ્રવેશ કરનારા, આગ લગાડનારા, ઝઘડો કે મારામારી બળજબરીથી લગ્ન કરનારા વગેરે અનેક ફોજદારી અપરાધો ઉપર ન્યાયાધીશોએ કઠોર વલણ રાખવું તથા દંડ દેવો. આટલો વ્યવહાર સામાન્ય ગણાશે. બુદ્ધિમાન પિતાની હયાતીમાં પુત્રે કરેલો વ્યવહાર અમાન્ય ગણાશે. ઘરનું ભરણ પોષણ કરનારા પુત્રની હયાતીમાં નિવૃત્ત થયેલા પિતાનો વ્યવહાર અમાન્ય ગણાશે. કુળભ્રષ્ટ થયેલા ભાઈ દ્વારા થયેલો વ્યવહાર અમાન્ય ગણાશે. ઘર પોષક પતિ તથા પુત્ર હોય અને જો કોઈ સ્ત્રી દસ્તાવેજ કરે તો અમાન્ય ગણાશે. દાસનો વ્યવહાર, સંપત્તિ ગીરવે રાખનારની હયાતીમાં ગીરવે મૂકનારનો વ્યવહાર, અર્થાત એક જમીન એક શેઠને ત્યાં મૂકી હોય અને પછી તે જ જમીન બીજાને ત્યાં ગીરવી મૂકવામાં આવે તો તે અમાન્ય કહેવાય. સગીર બાળકો, અતિવૃદ્ધ, ગુંગા બહેરા, વ્યસની જેવા માણસોએ કરેલા કરાર કે દસ્તાવેજ રદબાતલ ગણાશે. પણ જો કોઈ અધિકારીની મંજૂરીથી આ પ્રકારના માણસો કરાર કરશે તો માન્ય ગણાશે. પણ જો અધિકારીની માન્યતા હોય તો પણ જો તેઓ ક્રોધી, આઘાત પામેલા, ગાંડા અને સજા પામેલા હોય તો દસ્તાવેજ માન્ય રહેશે નહીં. આવા વસિયતના દસ્તાવેજો પૂર્વકાળમાં કર્યા હોય તેના કરતાં ઉત્તરકાળમાં કરેલા દસ્તાવેજો વધુ પ્રમાણિત ગણાશે. ધનની લેવડ દેવડના અપરાધો જ્યારે ન્યાયાધીશ પાસે આવે ત્યારે તેણે બધી રીતે દસ્તાવેજો, પુરાવાઓ, સાક્ષીઓ વગેરેને તપાસવા. ન્યાયાધીશે બંને પક્ષની ખાનદાની તથા આબરૂનો ખ્યાલ રાખવો. દીવાની કોર્ટમાં દાવો હારી જનાર માણસે દાવાની રકમનો 5મો ભાગ દંડ રૂપે રાજ્યમાં આપવો. ખોટો દાવો કરનારને દંડ થવો જોઈએ. દાવો હારી જનારે સામેની વ્યક્તિને ખાધા ખોરાકી વેતન અને માર્ગ વ્યય વગેરેની રકમ ચૂકવવી. જ્યારે એક વ્યક્તિનો દાવો કોર્ટમાં ચાલતો હોય ત્યારે સામાવાળી વ્યક્તિ તેના ઉપર પ્રતિદાવો કરી શકે નહીં. કેસ પૂરો થયા પછી જ કરી શકે. પણ ફોજદારી અપરાધો માટે આ નિયમ નથી. દીવાની કોર્ટમાં વાદીના પ્રશ્નોના ઉત્તર આપવા માટે પ્રતિવાદીને 3 થી 7 દિવસની મુદત આપવી. જો આટલી મુદતમાં પણ પ્રતિવાદી ઉત્તર ના આપી શકે તો તેને દંડ કરવો. વધુમાં વધુ 3 સપ્તાહ સુધીમાં પણ
જો તે ઉત્તર ન આપે, અર્થાત કોર્ટમાં હાજર ન થાય, તો તેને હારેલો માની શકાય. તેની સંપત્તિ જપ્ત કરી શકાય. પણ જેનાથી પ્રતિવાદીની આજીવિકા ચાલતી હોય તેવા સાધનો જેવા કે બળદ, હળ વગેરે જપ્ત કરાય નહીં. દીવાની કોર્ટોમાં કેસ ચાલતો હોય અને પ્રતિવાદી મરી જાય તો તે કેસ તેના પુત્ર ઉપર ચલાવી શકાય. જો પ્રતિવાદી કેસ હારી જાય પણ ધન ન આપી શકે તો તેટલો સમય તે વાદીનું કામ કરી આપે, અર્થાત નોકરી કરી અને ધન ચૂકવે. કેટલીક વાર ધર્મ વ્યવસ્થા અને રાજવ્યવસ્થા સામસામે ટકરાઈ જાય તો રાજવ્યવસ્થાને જ સર્વોપરી માનવી. રાજ્ઞા માગના તો શાસનમ. રાજાની આજ્ઞા એ જ શાસન છે. જે રાજા ધર્મ વિમુખ થઈને પોતાના કર્તવ્યો કરતો નથી અને પ્રજાનું પીડન કરે છે, ખોટા દંડ આપે છે, તે રાજા નરકગામી થાય છે. પુત્ર તથા શત્રુમાં ભેદ કર્યા વિના સાચી અને સરખી સજા કરનાર રાજાના બંને લોક સુધરે છે. જો કોઈ ધર્મશાસ્ત્ર અને રાજન્યાયનો વિરોધ જણાય તો ન્યાયશાસ્ત્રને જ પ્રમાણ ગણવું, કારણ કે ધર્મ વ્યવસ્થા દેશકાળ પ્રમાણે થતી હોય છે, જે કેટલીક વાર અપ્રસ્તુત થઈ જતી હોય છે. ન્યાયાધીશે જુદી જુદી અનેક પ્રક્રિયાનો આધાર લઈને લોકોને સાચો ન્યાય આપવો. અધ્યાય બીજો 59. લગ્ન જીવન. જીવનનું મહત્વનું અંગ નર નારીના સંબંધો છે. આ સંબંધો જો સફળ થાય તો જ બંને સુખી થાય, અને જો નિષ્ફળ થાય તો બંને દુઃખી થાય. પશુ પક્ષીઓ વગેરે ખાસ કરીને લગ્ન કરતા નથી. તેમ છતાં નરો માદાઓ માટે અને માદાઓ નરો માટે ભયંકર ઝઘડા કરતા હોય છે. ખૂનામરકી થઈ જતી હોય છે. પહેલા પુરુષોમાં પણ આવું જ હતું, પણ ઘણા કડવા અનુભવો પછી લગ્ન સંસ્થાનું નિર્માણ થયું. નર નારી પતિ પત્ની થયા. બંને વચ્ચે મર્યાદા બંધાઈ અને ઘણા અનિષ્ટોમાંથી બચી ગયા. અનેક દોષો હોવા છતાં પણ આજે લગ્ન સંસ્થા પૂરેપૂરી પ્રસ્તુત છે. જે લોકોએ લગ્ન સંસ્થા તોડી નાખી છે તેમના ભૂંડા હાલ થયા છે. ચાણક્ય લગ્ન સંસ્થાને માને છે અને તેને દ્રઢ કરે છે. એની નાની મોટી બધી વ્યવસ્થા કરે છે. તેમનું કહેવું છે, વિવાહ પૂર્વો વ્યવહાર, અર્થાત બધા વ્યવહારો વિવાહ કર્યા પછીના થતા હોય છે. એકલો પુરુષ કે એકલી સ્ત્રીને વળી વ્યવહાર કેવો? ચાણક્ય પણ મનુ વગેરે સ્મૃતિઓ પ્રમાણે 8 પ્રકારના વિવાહ માને છે. 1. બ્રાહ્મો. શણગારેલી કન્યાને વરને સોંપાય તે બ્રાહ્મ વિવાહ છે. આમાં કશી લેવડ દેવડ થતી નથી. 2. પ્રાજાપત્ય. વર કન્યા બંને મળીને ધર્માચરણની પ્રતિજ્ઞા કરે તેને પ્રાજાપત્ય વિવાહ કહેવાય છે. 3. આર્ષ. કન્યાવાળા વર પાસેથી 2 ગાયો લે તે આર્ષ છે. 4. દૈવ. યજ્ઞવેદી ઉપર પુરોહિતની સમક્ષ કન્યાદાન થાય તે દૈવ છે. 5. ગાંધર્વ. વર કન્યા બંને વડીલોની આજ્ઞા ન હોય તો પણ પ્રેમ લગ્ન કરી લે તેને ગાંધર્વ લગ્ન કહેવાય છે. 6. આસુર. જેમાં કન્યા વિક્રય અથવા વર વિક્રય થાય તેને આસુર વિવાહ કહેવાય છે. 7. રાક્ષસ. જેમાં બળજબરીથી કન્યાનું અપહરણ કરાય છે તે રાક્ષસ વિવાહ છે. 8. પૈશાચ. કન્યા સૂતી હોય અને છળ કપટથી તેને ઉપાડી જવામાં આવે તેને પૈશાચ વિવાહ કહેવાય છે. આ 8 વિવાહોમાં પ્રથમના 4 ધર્મસંમત મનાય છે, બાકીના ધર્મમાન્ય નથી. વિવાહ પ્રસંગે જે કાંઈ ભેટ મળે તે કન્યાની કહેવાય. વિવાહ વખતે કન્યાને 2 રીતે સ્ત્રીધન પ્રાપ્ત થાય છે. એક અલંકારો વગેરે અને બીજું આજીવિકા માટેની ભૂમિ, રોકડ, બેંક, સર્ટિફિકેટ વગેરે. પતિ પરદેશ ગયો હોય ત્યારે પોતાનું તથા પરિવારનું પોષણ કરવા સ્ત્રી પોતાના સ્ત્રીધનનો ઉપયોગ કરી શકે છે. દુષ્કાળ કે બીજી આપત્તિ વખતે પતિ પણ સ્ત્રીધનનો ઉપયોગ કરી શકે છે. લગ્ન પછી 3 વર્ષે અથવા 2 બાળકો થયા પછી બંને મળીને સ્ત્રીધનનો ઉપયોગ કરી શકે છે. પતિના અવસાન પછી વિધવા સ્ત્રી પતિની યાદમાં જીવન જીવવા માંગે તો તેને સ્ત્રીધન પ્રાપ્ત થઈ જાય. સ્ત્રીધન મેળવ્યા પછી જો તે પુનર્લગ્ન કરે
તો સ્ત્રી ધન પાછું લઈ લેવું. જો સ્ત્રી સંતાન પ્રાપ્તિ માટે પુનર્લગ્ન કરે અને શ્વસુર વગેરે સંમત હોય તો તેનું સ્ત્રી ધન તેને આપી દેવું. પણ શ્વસુર વગેરેની ઈચ્છા વિરુદ્ધ તે પુનર્વિવાહ કરે તો સ્ત્રી ધન ન મળે. સ્ત્રીને પુનર્લગ્ન કરવાનો અધિકાર છે, પણ પુનર્લગ્ન કરનારી સ્ત્રી પૂર્વ પતિની સંપત્તિમાં ભાગીદાર ન રહી શકે. સ્ત્રી ધન માટે ચાણક્યે ઘણા વિકલ્પો મૂક્યા છે. જે સ્ત્રીને સંતાન ન થતા હોય તો પતિએ 8 વર્ષ સુધી રાહ જોઈને બીજી સ્ત્રી સાથે લગ્ન કરી લેવા. જેને મૃત બાળકો જ જન્મતા હોય, જેને કેવળ કન્યાઓ જ જન્મતી હોય તેવી સ્ત્રી ઉપર પુરુષ બીજી સ્ત્રીને પત્ની તરીકે લાવી શકે છે. પુરુષ ઘણી પત્નીઓ કરી શકે છે, પણ પૂર્વ પત્નીઓ માટે જીવન નિર્વાહની વ્યવસ્થા કર્યા પછી જ આવું કરી શકે. સ્ત્રીઓ પુત્રોત્પત્તિ માટે છે. પુત્રાર્થા હિ સ્ત્રિયઃ. જેને ઘણી પત્નીઓ હોય અને એક સાથે ઘણી સ્ત્રીઓ ઋતુમતી થઈ જાય તો પ્રથમ પત્ની પાસે વીર્યદાન કરવા જવું. રજસ્વલા પત્નીની સાથે જે સમાગમ નથી કરતો તેને દંડ કરવો. સ્ત્રીની ઈચ્છા ન હોય તો પુરુષે સમાગમ કરવો નહીં. આટલા પતિઓનો સ્ત્રી ત્યાગ કરી શકે છે. નીચ કર્મવાળો, સતત વિદેશમાં રહેતો હોય, જન્મટીપની સજાવાળો, રાજદ્રોહી, ખોની, પતિત, ધર્મ પરિવર્તન કરી અર્થાત પત્નીની સંમતિ વિના જ ખ્રિસ્તી, મુસ્લિમ કે બીજો કોઈ ધર્મ અંગીકાર કરી પોતાનો ધર્મ છોડી દેનાર. પતિ જો નપુંસક હોય તો પણ પત્ની તેનો ત્યાગ કરી શકે છે. આ રીતે વિવાહ વિશેની સમજણ આપી. અધ્યાય 3 59 લગ્ન જીવનના કર્તવ્યો. ચાણક્ય માને છે કે 12 વર્ષની કન્યા અને 16 વર્ષનો વર હોય તો તે લગ્ન કરવાની યોગ્ય ઉંમર છે. કન્યાનું રજસ્વલા થવું તથા પુરુષને સ્વપ્ન દોષ થવો એ કુદરતી યોગ્યતાની નિશાની છે. 12 અને 16 વર્ષની વયે તેઓ પુખ્ત ઉંમરના થયા કહેવાય. રાજ્યના બધા કાયદા કાનૂનોના જવાબદાર કહેવાય. પત્નીનું ભરણ પોષણ કરવું એ પતિનું કર્તવ્ય છે. પતિએ હંમેશા પત્નીનું પૂરેપૂરું ભરણ પોષણ કરવું. પણ જે પત્ની પિયરમાં જ રહેતી હોય અથવા સ્વતંત્ર રહેતી હોય તેની જવાબદારી પતિને હોય નહીં. સ્ત્રી પત્ની ધર્મનું પૂરેપૂરું પાલન કરતી હોય તો જ પતિ પાસે ભરણ પોષણનો હક ધરાવી શકે, નહીં તો નહીં. જે પત્ની પતિની આજ્ઞામાં ન રહેતી હોય, મનમાન્યું કરતી હોય, જે પતિ સાથે તોછડાઈથી વર્તતી હોય, અસભ્ય વ્યવહાર કરતી હોય, જે સ્ત્રી વિના કારણે ઘર બહાર રખડતી હોય અને પરપુરુષ સાથે ચેનચાળા કરતી હોય તેવી સ્ત્રીને દંડ દેવાનો પતિને હક છે. જે સ્ત્રી 7 ઋતુકાળ સુધી પુરુષને સંભોગ કરવા ન દે અને પરપુરુષ સાથે તેનો વ્યવહાર કરે તો તેવી સ્ત્રીએ સ્ત્રીધન આપીને પતિને બીજું લગ્ન કરી લેવાની છૂટ આપવી. આવી જ રીતે પતિ પણ પત્ની સાથે દ્વેષ રાખતો હોય અને તેના વ્યવહારથી પત્ની ત્રાસી ગઈ હોય તો પોતાના ભાઈઓ સાથે અથવા કોઈ આશ્રમમાં જઈને રહી શકે છે. પતિ જો પરસ્ત્રીગામી થયો હોય તો પત્ની તેનો દંડ કરી શકે છે. જો પતિ પત્ની બંને એકબીજાના વિરોધી થઈ જાય અને રાજી ખુશીથી છૂટા થવા માંગતા હોય તો તેમને તરત જ છૂટા કરી દેવા. છૂટા થવામાં સ્ત્રી દોષી હોય તો તેણે સ્ત્રીધન વગેરે પુરુષને આપી દેવું. આવી જ રીતે જો પુરુષ દોષી હોય તો પુરુષે પણ સ્ત્રી પાસેથી લીધેલું ધન તેને પાછું આપી દેવું. કોઈ સ્ત્રી નિર્લજ થઈને દારૂ પીએ કે ચેનચાળા કરે તો પતિ તેનો દંડ કરી શકે છે. પતિની આજ્ઞા ન હોવા છતાં પણ જો કોઈ સ્ત્રી બાગ બગીચો જોવા કે નાટક જોવા જાય તો તેનો દંડ કરવો. જો સ્ત્રી સૂતેલા પતિને છોડીને ક્યાંક ચાલી જાય તો તેનો દંડ કરવો. જો સ્ત્રી પતિને રાત્રિના સમયે દરવાજો ન ખોલીને બહાર જ સૂવાની ફરજ પાડે તો તેનો દંડ કરવો. જો કોઈ સ્ત્રી કે પુરુષ પરપુરુષ કે પરસ્ત્રી સાથે ચેનચાળા કરે, અશ્લીલ વાતો કરે તો તેનો દંડ કરવો. જો બે સ્ત્રીઓ પરસ્પરમાં આલિંગન ચુંબન વગેરે કરે તો તેમને પણ દંડ કરવો. પરસ્ત્રી અને પરપુરુષો પણ જો પરસ્પરમાં મોંઘી વસ્તુઓની આપલે કરે તો તેમને પણ દંડ કરવો. સ્ત્રી જો પતિનું ઘર છોડીને કહ્યા વિના જ જતી રહે તો તેનો દંડ કરવો.
આવી જ રીતે પુરુષ પણ પારકી સ્ત્રીને પોતાના ઘરમાં લઈ આવે તો તેનો પણ દંડ કરવો. પણ કદાચ કોઈ આપત્તિના કારણે કોઈ સ્ત્રીને શરણ આપે તો તેનો દંડ થાય નહીં. આવી જ રીતે ઘરના માલિકની ઈચ્છા ન હોવા છતાં કોઈ સ્ત્રી ઘરમાં પેસી જાય તો પુરુષને અપરાધી મનાય નહીં. સ્ત્રીને સમાન જાતિનો પુરુષ બગાડી જાય તો તે પુરુષનો પણ દંડ કરવો. પણ જો તે હીન ઉતરતી જ્ઞાતિનો હોય તો સખત દંડ કરવો. જો કોઈ સ્ત્રી વ્યભિચાર કરાવવા માટે કોઈ પણ સ્થળે જતી હોય તો તેનો સખત દંડ કરવો. પણ જે ઉતરતી કોમોમાં સ્ત્રીઓ કામકાજ માટે ઘર બહાર જતી હોય તેમનો દંડ કરાય નહીં. જેમના પતિઓ પરદેશ પ્રવાસમાં ગયા હોય અને ભરણ પોષણની વ્યવસ્થા કરી હોય તેવી સ્ત્રીઓએ 4 થી 8 વર્ષ સુધી પતિઓની રાહ જોવી. તે પછી તે લગ્ન જીવનથી મુક્ત થઈને બીજું લગ્ન કરી શકે છે. જે પતિ ભણવા કે રાજકાર્ય માટે પરદેશ ગયો હોય અને ઘણો સમય લાગી જાય તેવી સ્થિતિમાં સ્ત્રી સમાન વર્ણથી સગર્ભા થઈ જાય તો તેની નિંદા કરવી નહીં. સવર્ણ તશ્ચ પ્રજાતા નાપવાદમ લભેત. સમયના મૂલ્યોનું આ ઉદારીકરણ છે. પરદેશ ગયેલા પતિના કશા જ સમાચાર ન હોય તો સ્ત્રી બીજું લગ્ન કરી શકે છે. તીર્થો પરોદો હિ ધર્મવધ ઇતિ કૌટિલ્ય. અર્થાત સ્ત્રી જ્યારે રજસ્વલા થઈ હોય, ઋતુકાળ હોય, તે વખતે પતિ જો સમાગમ ન કરે તો ધર્મવધ થયો કહેવાય. અર્થાત ધર્મનો નાશ કરવાનું પાપ લાગે. પતિ જો સંન્યાસી થઈ ગયો હોય તો 7 મહિના રાહ જોઈને સ્ત્રીએ લગ્ન કરી લેવા. બને તો ઘરના જ દિયર સાથે લગ્ન કરવા. તતઃ પતિ સૌંદર્ય ગચ્છેત. ચાણક્ય દિયર વટાના સમર્થક છે. ઘરની કન્યા ઘરમાં જ રહે, બાળકો તથા સંપત્તિ ઘરમાં જ રહે તે ઈચ્છનીય છે. આ રીતે વિધવા સ્ત્રી પતિવાળી થઈ જાય તે ઈચ્છનીય છે. અધ્યાય 5 60 સંપત્તિની વહેંચણી. સંસાર વ્યવસ્થામાં સંપત્તિની વહેંચણીની વ્યવસ્થા જરૂરી છે. જો આ વ્યવસ્થા બરાબર ન કરી હોય તો પરિવારમાં સંતાનોમાં કલહ થઈ જતો હોય છે. તે વધતા વધતા ખૂનામરકી સુધી પહોંચી શકે છે. એટલે સંપત્તિ વિશેની સ્પષ્ટતા જરૂરી છે. માતા પિતા જીવતા હોય કે માત્ર પિતા જ જીવતા હોય ત્યાં સુધી પૈતૃક સંપત્તિના અધિકારી પુત્રો વગેરે થઈ શકતા નથી. વડીલો પાર્જિત સંપત્તિનો અધિકાર તો માતા પિતામાંથી એકે ન હોય ત્યારે જ થઈ શકે. પુત્રે પોતે કમાયેલી સંપત્તિમાં બીજા પુત્રોનો હક હોઈ શકે નહીં. આ સ્વપાર્જિત સંપત્તિ છે. એક જ રસોડે જમનાર પરિવારના સભ્યો પૈતૃક સંપત્તિમાં ભાગીદાર થઈ શકે છે. પણ તેમાં વધારો કરનાર પુત્રને અડધો ભાગ આપી પછી બાકીની સંપત્તિમાં વહેંચણી થાય. પિતાની સંપત્તિમાં પુત્રોનો અધિકાર હોય છે, પણ પુત્રો ન હોય તો આ અધિકાર પુત્રીઓને મળી શકે છે. પિતાએ પોતાની સંપત્તિ બધા પુત્રોમાં સરખા ભાગે વહેંચી દેવી. કોઈ પણ પુત્રને ભાગ આપ્યા વિના કાઢી મૂકવો નહીં. સગીર વયના પુત્રો કે વારસદારોની સંપત્તિનું રક્ષણ કરવું. ઉંમરલાયક થાય ત્યારે તેમને તેમની સંપત્તિ આપી દેવી. કન્યાઓને તેમના લગ્ન વખતે જ આભૂષણો વગેરે આપવા. પિતા વગેરે વડીલોએ પોતાની સંપત્તિ એવી રીતે વહેંચવી કે જેથી પરિવાર પ્રેમમાં હાનિ ન થાય, સૌ કોઈ સંતુષ્ટ રહે અને સંપત્તિ જીવન જીવે. અધ્યાય 6 60મું પ્રકરણ ચાલુ. પિતાની સંપત્તિમાં પુત્રીઓને ભાગ મળી શકે નહીં, પણ જો માતા ધારે તો પોતાની સંપત્તિમાંથી પુત્રીઓને આપી શકે છે. જો કોઈ બ્રાહ્મણ 4 વર્ણની સ્ત્રીઓમાં પુત્રો પેદા કરે તો 4 વર્ણની પત્નીઓના સંતાનોને ચડ ઉતર ભાગ મળે. સમાજ વ્યવસ્થા પરિવર્તનશીલ હોય છે, એટલે સામાજિક મૂલ્યો પણ પરિવર્તનશીલ હોય છે. તે સમયમાં નિયોગ પ્રથા હતી, તેથી ચાણક્ય તેવી સંતતિ માટે પણ વ્યવસ્થા જણાવે છે. પણ હવે અત્યારે તે પ્રસ્તુત ન હોવાથી અહીં વિસ્તાર કરતો નથી. ચાણક્યના સમયમાં વર્ણ વ્યવસ્થા હતી, તેથી વર્ણ સંકરતા પણ હતી. તે બધાની પણ વ્યવસ્થા ચાણક્યે કરી છે, પણ હવે તે બધું પ્રસ્તુત નથી. અધ્યાય 8 61 ગૃહ વાસ્તુ. ઘર બનાવવાની સાચી રીતિ બતાવે તે વાસ્તુશાસ્ત્ર છે. ચાણક્ય અહીં ઘર બનાવવાની રીતિ બતાવે છે.
પોતાની સીમા નક્કી કરવી, જેથી પાડોશીઓ સાથે વિવાદ ન થાય. પાડોશીઓની દિવાલ કે જમીનને દબાવ્યા વિના ઘર બાંધવું. 4 ફૂટ ઊંડો પાયો નાખવો. જીવન જરૂરિયાતના બધા સ્થાનો ઘરમાં બાંધવા. જે મકાન માલિક આ બધા જરૂરી સાધનો ન બનાવે તેને દંડ દેવો. જરૂરી સ્થાનોમાં જાજરૂ, કૂવો, પાણિયારું વગેરે બનાવવા. લાકડા ફાડવા, ચીરવા માટે સ્થાન રાખવું. વપરાયેલા પાણીના નિકાલ માટે મોરીની વ્યવસ્થા કરવી. રસોઈ ઘર બનાવડાવવું, જેમાં પાણીનો સંગ્રહ કરનારી ટાંકી બનાવવી. ઘંટી, ખાંડણીઓ વગેરે માટે જગ્યા રાખવી. 2 મકાનો વચ્ચે 1.5 ફૂટ જેટલી જગ્યા રાખવી, જે ઘણી ઓછી કહેવાય. જો બંને મકાન માલિકો સંમત હોય તો બંનેની ભેગી સીડી બનાવવી. નાની બારી જરૂર મૂકવી. ઝરૂખો પણ કાઢવો. સૌએ હળીમળી અને મકાનો બનાવવા. કોઈને કષ્ટ ન પડે તેનું ધ્યાન રાખવું. મકાનના ધાબા ઉપર નાની ઓરડી બનાવવી, જેથી રાત્રે સૂઈ શકાય. આ ચાણક્યનું વાસ્તુશાસ્ત્ર છે. ક્યાંય અંધશ્રદ્ધા નથી, માત્ર સગવડોનો જ વિચાર કરવામાં આવ્યો છે. પાડોશીઓના નિયમો જુઓ. જો કોઈના મકાનમાં પાડોશીના કારણે પાણી ઉતરતું હોય અને તેથી મકાન કમજોર થતું હોય તો પાડોશીને દંડ દેવો. જો કોઈ મકાનમાં પાડોશીના મકાનમાંથી મળમૂત્ર કે ગંદકી પડતી હોય તો તેને દંડ દેવો. સાર્વજનિક મકાનોમાં ભાંગફોડનું નુકસાન કરનારને દંડ દેવો. અધ્યાય 9મો 61. ઘરનું વેચાણ. ચાણક્યના સમયમાં અને અત્યારે પણ આપણે ત્યાં રહેવાના મહોલ્લાઓ જાતિવાર હતા, જેમ કે બ્રહ્મપોળ, વાણિયાવાડ વગેરે. આ બધા મહોલ્લાઓમાં એક જ જાતિના માણસો રહેતા, જેથી સૌનું જીવન ધોરણ, સંસ્કૃતિ, ખાનપાન, પહેરવેશ, ભાષા વગેરે એક સરખું હોવાથી સરળતા રહેતી. જો કે તેમ કરવાથી પ્રજા એકબીજામાં ભળી ન શકી. બધી જાતિઓ વચ્ચે આચાર અને વ્યવહારની જુદાઈ અને ખાઈઓ રહી ગઈ. બ્રહ્મપોળમાં રહેનારા બ્રહ્મપોળની ભાષા, પહેરવેશ અને રહેણી કરણી જુદી હોય, જ્યારે દેવી પૂજકના મહોલ્લામાં રહેનારાઓનું આ બધું જુદું હોય. તે એટલી હદે કે બંનેમાં એકતા કરવી કઠિન થઈ જાય. પણ આવું થયું અને આજે પણ થઈ રહ્યું છે. જો કે હવે ફ્લેટ કલ્ચરમાં આ જૂની પદ્ધતિ તૂટી રહી છે. બધા નજીક આવી રહ્યા છે અને ભાષા, પહેરવેશ, રહેણી કરણી સરખી થઈ રહી છે. તો પણ અમુક પાડોશીઓને લોકો સ્વીકારી શકતા નથી, કારણ રહન સહન વચ્ચે ઘણો ફરક છે. એટલે વાસ્તવવાદી ચાણક્યે જે વ્યવસ્થા કરી છે તે સમજવા જેવી છે. જો કોઈને મકાન વેચવું હોય તો તે મકાન તેનો સજાતીય વ્યક્તિ, પાડોશી કે નાણાં ધીરનાર જ ખરીદી શકે છે. જો પાડોશી કે સજાતીય વિરોધ ન કરે તો બીજો કોઈ ખરીદી શકે. વેચેલા મકાનની કિંમત જો 7 દિવસમાં ભરપાઈ ન કરાય તો મકાન માલિક તે મકાન બીજા કોઈને વેચી શકે છે. જો કોઈ વ્યક્તિ કોઈની જમીન, મકાન કે ખેતર ઉપર જબરદસ્તીથી કબજો કરી લે તો તેને સખત દંડ આપવો. આવી જ રીતે કોઈ વ્યક્તિ ખેતર, જમીન વગેરેને હદ વધારીને દબાણ કરે તો તેને પણ સખત દંડ આપવો. ચાણક્યના પ્રદેશોમાં સૌને પોતપોતાના નાના નાના તળાવો હતા, જેનો ઉપયોગ મત્સ્યપાલન માટે થતો. તે તળાવો વિશે પણ સ્પષ્ટતા કરવામાં આવી છે. સિંચાઈ માટેના તળાવોની વ્યવસ્થા કરવામાં આવી છે. રાજાએ એવા મહેનતુ ખેડૂતને સિંચાઈવાળી જમીન આપવી જે બમણો પાક ઉત્પન્ન કરી શકતા હોય. આળસુ, પ્રમાદી, અનુત્પાદક માણસોને ખેતીની જમીન આપવી નહીં. પાણી લેવાનો વારો ન હોવા છતાં બળજબરીથી જે નહેર વગેરેમાંથી પોતાના ખેતરમાં પાણી વાળી લે તેનો સખત દંડ કરવો. અધ્યાય 10મો 61-62. ગોચર ભૂમિ. ખેતીની સાથે સંકળાયેલો વ્યવસાય પશુપાલનનો છે. પ્રાચીન કાળથી પશુઓને ચરવા માટે ગોચરની વ્યવસ્થા રહી છે. ગાયોના ધણ આ ગોચર ભૂમિમાં રહેતા રહે તેવી વ્યવસ્થા હતી. જે માણસ ખોટી રીતે પાણીનો નિકાલ કરે તેને દંડ કરવો. જે લોકો રાહદારી રસ્તા કે બીજા માર્ગોને અવરોધે તેનો પણ દંડ કરવો. જે લોકો દબાણ કરીને માર્ગોને સાંકડા કરી નાખે તેને પણ દંડ દેવો. જે ખેડૂત વાવણીના સમયે વાવણી ન કરે તેને દંડ દેવો.
તે સમયે જમીનના બે પ્રકાર હતા, એક મહેસૂલ ભરનારી અને બે મહેસૂલની માફીવાળી. બીજો પ્રકાર ધાર્મિક સ્થાનો તથા બ્રાહ્મણો વગેરેનો હતો. એટલે જે જમીન વેચવી કે ગીરો મૂકવી હોય તે પોતાના વર્ગમાં જ એવું કરી શકે, બીજા વર્ગમાં નહીં. પડતર જમીનને ખેડાણ લાયક બનાવીને 5 વર્ષ ખેડનારને તેનો અધિકાર આપવો. ગામમાં રહેતા ચોર, લંપટ અને માથાભારે માણસને ગામમાંથી કાઢી મૂકવાની સત્તા મુખી પાસે રહેશે. પણ તે સિવાય કોઈ નિર્દોષ માણસને મુખી કાઢી મૂકે તો મુખીનો દંડ કરવો. ઘેટાં, બકરા કે ગાય ભેંસ વગેરેની ચરાઈનો કર ભરવો પડે, પણ સાંઢ વગેરેની ચરાઈ ન હોય. ભેલાણ કરનાર પશુના માલિક પાસેથી ભેલાણથી બમણી રકમ વસૂલ કરવી. જે માણસ ગામમાં રહીને પણ ખેતી ન કરે તેનો દંડ કરવો. ગામમાં ઉત્સવ વગેરે ઉજવાતા હોય ત્યારે પોતાના ભાગમાં આવતી રકમ ન આપનારનો દંડ કરવો. કદાચ તે દંડ ન ભરે તો તેને નાટક વગેરે જોવા દેવા નહીં. જો તે સંતાઈને જુએ કે સાંભળે તો બમણો દંડ કરવો. રાજાએ દેશહિતના કાર્યો જેવા કે પુલ બાંધવા, ચેકડેમ કરવા, તળાવ બાંધવા, રાજમાર્ગ બનાવવા, ગામને સુશોભિત કરવું, ગામની રક્ષા કરવી વગેરે કામો કરવા. લોક સમુદાયનો સાથ લેવો, સૌને કામમાં લગાડવા. અધ્યાય 11મો 63 લેવડ દેવડની વ્યવસ્થા. જીવન વ્યવહારમાં લેવડ દેવડ તો રહેવાની જ. આ વ્યવસ્થા જો વ્યવસ્થિત નહીં હોય તો ભારે ઝઘડા ઝંઝટો થયા કરશે. એટલે તેને વ્યવસ્થિત કરવી જરૂરી હોય છે. ચાણક્ય તે જ કહે છે. ચાણક્ય વ્યાજને નિષિદ્ધ નથી માનતા. સેંકડે 5% વ્યાજને તે યોગ્ય માને છે. તેથી વધારે વ્યાજ લેનારને દંડિત કરવાનું જણાવે છે. ઉચિત વ્યાજ દરથી લેવડ દેવડ સરળ બને છે અને વ્યાપાર રોજગાર વધે છે. વ્યાજ ઉપર રકમ ધીરનાર જો 10 વર્ષ સુધી ઉઘરાણી ન કરે તો તેવું દેવું માફ થયેલું સમજવું જોઈએ. કરજદાર રાજ્યનો દેવાદાર હોય તો તેની પાસેથી લેણું જરૂર વસૂલ કરવું જોઈએ. સરકારે કદી પણ દેવું માફ ન કરવું જોઈએ. તેના હપ્તા બાંધીને સરળતા કરી આપવી જોઈએ. ચાણક્યે લેવડ દેવડનો કેસ ચાલતો હોય તો કોણ સાક્ષી ન થઈ શકે તેનું રસપ્રદ લિસ્ટ આપ્યું છે. ખોટી સાક્ષી આપનારને શુક્રાચાર્ય રીબાવીને પ્રાણદંડ આપવાનું જણાવે છે. ચાણક્ય સાચા સાક્ષીઓના આધારે ન્યાય આપવાની વાત જણાવે છે. કોઈ પેટી વગેરેમાં દરદાગીના કે રૂપિયા વગેરે મૂકીને તેના ઉપર સીલ કરીને કોઈને ત્યાં મૂકવામાં આવે તો તેને થાપણ કહેવાય છે. આવી થાપણ જમા રાખનારે તેનો ઉપયોગ પોતાના કામમાં કરવો નહીં, પણ કોઈ કદાચ કરે તો તેનો દંડ કરવો. આવી જ રીતે ગીરવે મૂકેલી વસ્તુનો પણ ઉપયોગ કરી શકાય નહીં. જથ્થાબંધ ખરીદ વેચાણ કરનારા વ્યાપારીએ જ્યારે માલની ખરીદી કે વેચાણ કર્યું હોય તે વખતે જે ભાવ નક્કી કર્યો હોય તે જ પ્રમાણે લેવડ દેવડ કરવી. ભલે પાછળથી ભાવમાં ચઢ ઉતર થાય પણ સોદાવાળો ભાવ જ ખરો ભાવ કહેવાય. લેવડ દેવડનો બધો વ્યવહાર સાક્ષીઓ રાખીને કરવો, બને તો લેખિત પણ કરવું. અધ્યાય 13મો 65 ગુલામો તથા મજૂરોની વ્યવસ્થા. આપણને ગમે કે ન ગમે પણ પ્રાચીન કાળમાં ગુલામ પ્રથા હતી. જો કે ગુલામોના જુદા જુદા કેટલાય પ્રકાર હતા. તે બધા સાથે કેવો વ્યવહાર કરવો તે અહીં જણાવે છે. નત્વે વાર્યસ્ય દાસ ભાવ. આર્યને કદી દાસભાવ હોય નહીં, એટલે આર્ય સિવાયના લોકોને જ દાસભાવ હોઈ શકે. જો કોઈ પૈસાની જરૂર માટે કે બીજા કોઈ કારણસર પોતાને કે પોતાના પરિવારના કોઈ માણસને વેચે તો તેને દાસભાવ કહેવાય. પણ જો આ કાર્ય ખોટી રીતે થાય તો તેને દંડ આપવો. કદાચ યુદ્ધ વખતે શત્રુ પક્ષના માણસો કોઈ આર્ય જાતિના મહત્વપૂર્ણ માણસને કેદ કરી લે તો તેને છોડાવવા માટે આર્ય જાતિના બાળકને ગીરવે મૂકી શકાય. દાસભાવમાં રહેલો માણસ જો ભાગી જાય અને ફરી પકડાય તો તે જીવનભર દાસ રહેશે. જે શાહુકારે દાસ કે દાસી રાખ્યા હોય તેમની પાસેથી મળદું ઉપાડવું, મળમૂત્ર ઉપાડવા કે એંઠવાડ ઉપાડવા જેવા કાર્યો કરાવી શકે નહીં. દાસી સ્ત્રીને નગ્ન કરીને
તડકે ઊભી રાખી શકાય નહીં. તેની માન મર્યાદા સાચવવી જોઈએ. કદાચ કોઈ આવું કરે તો રાજા તેને ધન ચૂકવ્યા વિના જ મુક્તિ અપાવી દે. કોઈ માલિકના દ્વારા દાસીમાં સંતાન ઉત્પન્ન થઈ જાય તો તે સ્ત્રી તથા બાળકને મુક્તિ મળે. જો તે સ્ત્રી માલિકની પત્ની થઈને રહેવા તૈયાર હોય તો તેના પૂરા પરિવારને દાસત્વથી મુક્તિ મળી જાય. તે સમયમાં અને અત્યારે પણ બંધુઆ મજૂરની પ્રથા ચાલે છે, જેમાં વર્ષ 2 વર્ષ કે તેથી વધુ સમય માટે કોઈ માણસ નિશ્ચિત રકમ લઈને મજૂરી કરતો રહે છે. આવા મજૂર માટે વ્યવસ્થા બતાવે છે. પ્રથમથી જ મહેનતાણું નક્કી કરીને અથવા નક્કી ન કરીને મહેનત કરનારા મજૂરોને શરત પ્રમાણે ધન આપીને કામ કરાવી શકાય છે. યુદ્ધમાં પરાજિત પક્ષના સ્ત્રી પુરુષોને ગુલામ બનાવવાની પ્રથા હતી. મુસ્લિમ કાળમાં તે વધુ પ્રચલિત થઈ હતી. ભારતમાં વર્ષો સુધી ગુલામ વંશ ચાલ્યો હતો અને ગુલામો પણ બાદશાહ થયા હતા. યુદ્ધમાં હારેલી પ્રજામાંથી પુરુષો તથા સ્ત્રીઓને ગુલામ બનાવવામાં આવતી અને પછી ગુજરી બજારમાં વેચી દેવાતી. અમેરિકામાં વસતા કાળા ભાઈઓ આ રીતે અમેરિકા લવાયેલા અને ગુલામ તરીકે વેચાયેલા. પ્રમુખ લિંકને તેમને મુક્ત કરેલા, પણ તે માટે તેમની હત્યા પણ થયેલી. બહુ પ્રાચીન કાળમાં ભલે ગુલામ પ્રથા રહી હોય, પણ તે પછી હિન્દુ પ્રજામાં આવી પ્રથા જોવા મળતી નથી. હા, બીજા પ્રકારની પ્રથા ચાલે છે, તે છે ધન માટે રાજી ખુશીથી પોતે અથવા પોતાના માણસને વેચી દેનારા થોડા સમય માટે ગુલામ થઈ જવાનું, જેમાં ધન વગેરે લઈને પોતાના લગ્ન કે 12મું જેવા પ્રસંગો પાર પાડવાના હોય. આવી જ રીતે વર્ષભર માટે હળપતિ કે સાથી થનારા મજૂરને નિર્ધારિત વેતન આપવું. ચાણક્યના સમયમાં પણ મજૂરોનું યુનિયન હતું. તેને સંઘબદ્ધ અથવા સંઘભૃતાહ કહેવાતા. આવા સંઘબદ્ધ થયેલા મજૂરોને પણ નિર્ધારિત કર્તવ્યો તો કરવા જ પડતા. અધ્યાય 15. રાષ્ટ્રની સમૃદ્ધિ વ્યાપારથી આવતી હોય છે. વ્યાપાર વિના બીજી ગમે તેટલી આવક હોય તો પણ વ્યાપાર જેવી સમૃદ્ધિ આવી શકે નહીં. રાજાએ વ્યાપાર ખીલવવા માટે વ્યાપારીઓને વસાવવા. વ્યાપારીઓ જાનમાલની રક્ષા થતી હોય ત્યાં જ વસતા હોય છે. જાનમાલની રક્ષા કાયદાનું પાલન થવાથી થતી હોય છે, જે કામ રાજાનું છે. વ્યાપાર ક્રેડિટથી થતો હોય છે. ક્રેડિટ બંધાતા વાર લાગતી હોય છે, પણ ક્રેડિટ જતાં વાર નથી લાગતી. વ્યાપારીઓના પરસ્પરના સોદા અને લેવડ દેવડ ક્રેડિટથી થતી હોય છે. જો કોઈ વ્યાપારી ક્રેડિટ ચૂકે તો રાજાએ શું કરવું તેની વ્યવસ્થા ચાણક્ય જણાવે છે. વસ્તુ વેચીને પછી ગ્રાહકને તે ન આપે તો દંડ કરવો. ખરીદ્યા પછી માલ લેનાર માલ લેવાની ના પાડે તો તેનો દંડ કરવો. નમૂના પ્રમાણે માલ ન આપે અને હલકો આપે તો તેનો દંડ કરવો અને સોદો કેન્સલ કરવો. લગ્ન બાબત. સવર્ણોના વિવાહમાં ફેરા ફરી ગયા પછી કાંઈ થઈ શકે નહીં, પણ ફેરા ફરતા પહેલા ફેરફાર થઈ શકે. અવર્ણના લગ્નમાં ફેરા ફરી ગયા પછી પણ ફેરફાર કરી શકાય, પણ સંતાન થઈ ગયા પછી કાંઈ થઈ શકે નહીં. કન્યાની ખોડને ગુપ્ત રાખીને તેને પરણાવી દેવાય તો તેના મા બાપને દંડ કરવો. જે કાંઈ ખોડખાપણ હોય તે પહેલા જ બતાવી દેવી જોઈએ. આવું જ વર પક્ષમાં પણ જે કાંઈ ખોડખાપણ હોય તે પ્રથમથી જ બતાવી દેવી. ખાસ કરીને નપુંસકતા જેવા દોષો ઢાંકવા નહીં. દાસ દાસીઓ તથા ઢોર ઢાંખરને પણ વેચતી વખતે તેમના દોષો બતાવી દેવા. ન બતાવનારને દંડ થાય. ખરીદેલા દાસ દાસીઓ 1 વર્ષ સુધી પાછા લેવા પડે. કોઈએ કોઈની પાસેથી વસ્તુ ઉછીની લીધી હોય અને પછી સમય વીતી ગયા પછી પણ પાછી ન આપે તો તેનો દંડ કરવો. દાન આપનાર દાતાને ખબર પડે કે હું જેને દાન આપવાનું છું તે ધૂર્ત માણસ કે ધૂર્ત સંસ્થા છે અને મારા દાનનો દુરુપયોગ થઈ શકે છે, તો દાતાએ પોતાનું દાન તેવા માણસને ન આપતા યોગ્ય જગ્યાએ મૂકી રાખવું. જેના ઉપર ઉપકાર કરવાનો હોય પણ તે લેનારો અપકારક હોય તો તેવું ઉપકારક દાન પણ ન આપવું અને યોગ્ય વ્યક્તિને ત્યાં મૂકી રાખી યોગ્ય સમયે ઉપયોગ કરવો. જો કોઈ માણસ અયોગ્ય માણસને કાંઈ આપવાના વચનથી બંધાઈ ગયો હોય અને પાછળથી પેલાની અયોગ્યતાની ખબર પડે તો તેવું વચન પાળવાની જરૂર નથી.
તેવું દાન વગેરે યોગ્ય લાગે ત્યાં જ આપવું. હંમેશા ધૂર્ત માણસોથી સાવચેત રહેવું. જો કોઈ માણસ મેલી વિદ્યાનો ભય કે લાલચ બતાવીને કોઈની પાસેથી દાન લે તો તેનો દંડ કરવો. દાન દેવાના પ્રસંગમાં ચરસા-ચરસી કરીને રાજા કરતા પણ કોઈ વધારે દાન આપે તો તેનો દંડ કરવો. પિતાના જામીનપણાનું ધન, જુગારનું દેણું, દારૂ પીવાનું દેણું, નટ કે નર્તકને ઇનામ આપવાનું દેણું વગેરે આપવા માટે પુત્રો બંધાયેલા નથી. પોતાની ખોવાયેલી કે ચોરાયેલી વસ્તુનો પત્તો લાગે તો પણ વ્યક્તિ જાતે જઈને તે વસ્તુ પાછી લાવી શકે નહીં. પ્રથમ તેણે કોર્ટમાં જમા કરાવવી, પછી જ પાછી મેળવવી. ચોરાયેલો કે લૂંટાયેલો માલ રાજાએ ચોર પાસેથી વસૂલ કરવો, પણ જો રાજા વસૂલ ન કરી શકે તો તેવો જ માલ તેણે પોતાના ભંડારમાંથી ફરિયાદીને આપી દેવો. શત્રુના દેશમાંથી પરાક્રમ કરીને લાવેલું ધન બધા સૈનિકો અને રાજપુરુષો મેળવી શકે, પણ તેમાં દેવસ્થાનો તથા તપસ્વીઓનું ધન પાછું આપી દેવું. જો કોઈ માણસે 20 વર્ષ સુધી મકાનનો ઉપયોગ કર્યો હોય અને મકાન માલિકે તેને રોક્યો ન હોય તો પેલું મકાન પછી ખાલી કરાવી શકાય નહીં. સતત રખડતા રહેલા બાવાઓ, પાખંડીઓ, જેઓ ઉદર પોષણ માટે જ સાધુ થયા હોય તેવા લોકો ખુલ્લા મેદાનમાં રહી શકે છે, પણ પરસ્પરમાં કલહ કંકાસ ન કરે. જે અગવડો હોય તે સહન કરી લેવી, પાછળથી આવનારને જગ્યા આપવી. જો આ લોકો ચોરી, લૂંટ કે મારામારી કરે તો તેમને દંડ દેવો. પ્રવજ્યાસુ વૃથાચારાન રાજા દંડેન વારયેત ધર્મો યધર્મોપહતઃ શાસ્તારમ હન્યુપેક્ષિતઃ. અધ્યાય 17. 71. દાળ લૂંટફાટ વિશે. પહેલા વારંવાર કહેવાયું છે કે રાજાએ કાયદાની સ્થાપના કરવી. કાયદાની સ્થાપના એ જ ધર્મની સ્થાપના. કાયદો અને ધર્મ એક જ સમજવો. હા, ધર્મ વિરુદ્ધ કાયદો ન હોવો જોઈએ. રાજ્યમાં કેટલીક માથાભારે વ્યક્તિઓ કે વર્ગો મળીને લોકોને રંજાડતા હોય છે. તેમને ડાકુ લૂંટારા કહેવાય છે. આ લોકો બધાના દેખતા અપહરણ અને ધન આદિની લૂંટ કરતા હોય છે. બીજા જે ચોરી છુપીથી ધન આદિ લૂંટતા હોય છે તેને ચોર કહેવાય છે. જે લોકો ચાલાકી કરીને, છેતરપિંડી કરીને ધન પડાવતા હોય છે તેને ઠગ કહેવાય છે. આવા લોકોથી પ્રજાનું રક્ષણ કરવું એ રાજાનું કર્તવ્ય છે. જે લોકો ધાડપાડુઓ સાથે મળી જઈને ધાડ પડાવે તો તેને બોધપાઠ મળે તેવો સખત દંડ કરવો. લોકોમાં અપરાધ વૃત્તિ વધી ન જાય તે માટે રાજાએ અપરાધીઓ પ્રત્યે સખત વલણ રાખવું, પણ કોઈ નિર્દોષ માર્યો ન જાય તેની કાળજી પણ રાખવી. અધ્યાય 18. 72. વાણીની અસભ્યતા. વાણીનો અસભ્યતાપૂર્ણ ઉપયોગ કરવો તે અપરાધ છે. તે 3 પ્રકારનો છે. 1. ઉપવાદ. શરીરનો કોઈ ભાગ દેખાડીને તિરસ્કારપૂર્વક ગાળ આપવી. 2. કુત્સન. નિંદા કરવી. વ્યક્તિની ગેરહાજરીમાં તેનું ભૂંડું બોલવું, હલકી વાતો કરવી, ચારિત્ર ખંડન કરવું વગેરે. 3. અભિબત્સર્ન, અર્થાત કોઈને ભય પમાડવો કે ધમકી આપવી. કાણાને કાણો કહેવો, લંગડાને લંગડો કહેવો, કોઢિયાને કોઢિયો કહેવો તે વાણી પારુષ્ય છે. જીવન વ્યવહારમાં વાણી ઉપર નિયંત્રણ જરૂરી છે. આવી જ રીતે સભ્યતાપૂર્ણ વાતચીત સંસ્કારોથી આવતી હોય છે. સંસ્કારહીન લોકો ગલીચ ભાષા બોલતા હોય છે. તેમના પાડોશમાં રહેવાથી બાળકો પણ ગલીચ ભાષા બોલતા થઈ જાય છે. માટે તેમના સમીપમાં રહેવું નહીં. ચાણક્ય એક મહત્વની વાત જણાવે છે કે જે કોઈ માણસ પોતાના દેશ કે પોતાના ગામની નિંદા કરે તો તેને દંડ દેવો. પોતાની જ્ઞાતિ, સમાજ કે દેવાલયોની નિંદા કરે તેને પણ દંડ દેવો. અર્થાત બોલનારે સભ્યતાપૂર્વક સમજી વિચારીને સભ્યતાપૂર્ણ વાણી બોલવી જોઈએ. ઘણીવાર ઝઘડો માત્ર વાણી સુધી જ અટકતો નથી, તે વધીને મારામારી સુધી પહોંચી જાય છે. આવી મારામારી કરનારનો દંડ બતાવે છે. મારામારીની 3 કક્ષાઓ છે. 1. સ્પર્શ કરવો. સામેના માણસના શરીરે હાથ અડાડવો.
તે પણ મારામારીનો એક પ્રકાર છે. કેટલીક વાર મારામારી કરવા નહીં, પણ અમસ્તો જ હાથ અડાડીને વાત કરવી તે પણ અસભ્યતા જ કહેવાય. એટલે સભ્ય માણસે કોઈને સ્પર્શ કર્યા વિના જ થોડે દૂરથી વાત કરવી. 2. કોઈને મારવા માટે હાથ ઉગામવો કે લાકડી ઉગામવી તે પણ મારામારીનો પ્રકાર જ છે. 3. કોઈના ઉપર પ્રહાર કરવો, નાભીથી નીચેના ભાગે સ્પર્શ કરવો, કાદવ, થૂંક, રાખ કે માટી લગાડે તો તે પણ મારામારી જ કહેવાય. મોઢા ઉપર મેશ ચોપડે, જમીન ઉપર પછાડે, ધસડે, માણસને મારી મારીને અધમું કરી નાખે તેને સખત દંડ કરવો. હાથ પગ તોડી નાખે કે લોહી કાઢે તો તેને પણ દંડ કરવો. અંગભંગ કરનાર વ્યક્તિને સખત દંડ કરવો અને જ્યાં સુધી અંગભંગની દવા ચાલે ત્યાં સુધીનો બધો ખર્ચ તેની પાસેથી લેવો. મૃત્યુ નિપજાવનારને ફોજદારી કોર્ટને આધીન કરી ભારે દંડ અપાવવો. જો ઘણા માણસોનું ટોળું મળીને કોઈને મારે તો ટોળામાંની પ્રત્યેક વ્યક્તિને સખત દંડ આપવો. નગરના બાગ બગીચાના પુષ્પો તથા ફળો વગેરે તોડનારને દંડ દેવો. વૃક્ષો વગેરે કાપી નાખનારને પણ દંડ દેવો. અધ્યાય 20 75 જુગાર વ્યવસ્થા. રાષ્ટ્રીય જીવનમાં જુગાર રમવાનું પણ એક અનિષ્ટ ચાલતું હોય છે. તેના ઉપર સદંતર પ્રતિબંધ મૂકવાથી તેને રોકી શકાતું નથી. એટલે કાયદેસર જુગાર રમવાની વ્યવસ્થા કરવી જોઈએ અને તેનાથી સરકારને મળનારી રેવન્યુનો લાભ ઉઠાવવો જોઈએ. ઇસ્લામમાં દારૂ જુગાર બંને ઉપર સખત પ્રતિબંધ છે. તેમ છતાં મલેશિયામાં કેસિનો ચાલે છે. પશ્ચિમના દેશોમાં તથા પૂર્વના દેશોમાં વ્યાપક કેસિનોનો પ્રચાર છે. મકાઓ, હોંગકોંગ તો કેસિનોનો ગઢ છે. આ બધું સરકાર માન્ય કાયદાથી ચાલતું હોય છે. જે દેશમાં આવી વસ્તુઓનો પ્રતિબંધ હોય છે ત્યાંના માણસો અહીં આવતા હોય છે અને રમતા હોય છે. ચાણક્ય આ વિષયમાં વ્યાવહારિક છે. તેની યોગ્ય અને ઉચિત વ્યવસ્થા કરી અને રમવાની છૂટ આપવી જોઈએ. કોઈ નિશ્ચિત જગ્યાએ જ જુગાર રમાય, ગમે ત્યાં નહીં. જુગાર રમાડનારા ધૂર્ત હોય છે. પ્રાયશો હિ કિતવાહ કુટદેવીનઃ. જુગારખાનાઓ ઉપર રાજાની કઠોર નજર રહે. ગુપ્તચરો પૂરેપૂરું ધ્યાન રાખે. પાસા વગેરે સાચા હોવા જોઈએ. અહીં ઘેટાઓની લડાઈ, કુકડા લડાઈ, ઘોડદોડ વગેરેમાં લગાવવામાં આવતી બાજી પણ જુગાર છે. હા, વિદ્વાનોનો શાસ્ત્રાર્થ જુગાર નથી. ચાણક્યનું એક વિધાન જાણવા જેવું છે. પોતાના જ ગામમાં કે પાડોશમાં રહેનારા બ્રાહ્મણની ઉપેક્ષા કરીને કોઈ બહારગામથી બ્રાહ્મણોને જમવા બોલાવે તો તેનો દંડ કરવો. કોઈ માણસ ભાઈની પત્નીનો હાથ પકડે, કોઈની રખાત સ્ત્રી પાસે જાય, જે કોઈ વિધવા સાથે બળાત્કાર કે વ્યભિચાર કરે, જે પાડોશીને આપત્તિના સમયે મદદ ન કરે, શાક્ય ધર્મી, આજીવિક ધર્મી, વૃષભ, સંન્યાસી વગેરેને દેવકાર્ય કે પિતૃકાર્યમાં જમાડે તો તેનો દંડ કરવો. જે દાની હોય, તીર્થયાત્રાળુ, તપસ્વી, માંદો, ભૂખ્યો તરસ્યો કે થાકેલો, પરદેશી, ખેદ પામેલો, દીન હોય તેમનો દંડ ન કરવો. કદાચ કરવો પડે તો દયાથી કરવો.